હરખાઈ સાફ કરીએ હેડે તું ડ્રેવી નો જોઈએ કઈ આપણે આખા કટિંગ થઈ જાય ને પછી તમને બધાને બતાવી કેવો લુક લાગે કેવા કરાવી આ ગધેડા પૂછડું કેવાય કેવા અમારે હેર કર્યા મસ્ત કઈ પસંદ 50,000 ની કાતરના કાતરથી મેં વાળી હેર કટ કરાવ્યા. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે છે ને ઉપર છે ને નાસ્તો કરવા જવાનું બાકી છે. જે નાસ્તો બાકી છે તો ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરીએ, પછી પાછા મળવી થોડી વાર. જય શ્રી કૃષ્ણ. બાજો ગુંદા નથાણું બનાવવાનું છે તો ઠળિયા મળ્યા કાઢવા કાબા. ભાખરી ખાઈ લીધી. જો થાણું બનાવવાનું છે. મારે બે હુસ્સો ખાવા ભાખરી. મારે જો ઠાકોરજીને ધરેલી કેરી ખાવી. ચાલો ખાવા બે જાય. હજીનું ટિફિન પણ રેડી મેં કરી દીધું છે તો એના બેઠા છે, હમણાં આવશે. તો નાસ્તો તો થઈ ગયું છે ને બધું કામ પણ પતી ગયું છે. અત્યારે છે ને જો મારે છે ને મશીનનો રસ્તો આવે ને હાવ તૂટી ગયો હતો તો અત્યારે મારે જવું પડ્યું નવો રસ્તો લેવા. તો ચાલો આપણે મશીનને પહેલાં ફિટ કરી દેવી, કારણ કે મશીન સરખું હાલતું નહોતું ને એટલે એ માટે આપણે રસ્તો લેવા જવાનું હતું ને વાગી ગયા છે 10:30. તો ચાલો ફટાફટ કામ મળવી કરવા, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. જો અત્યારે જમી કાઢીને તો નવરા થઈ ગયા ને તો હવે મારે જવું છે સરનું. કેવું નામ છે, મને નામ ભૂલાઈ ગયું છે, હમણાં આવીને પછી કહીશ. જો નામ ભૂલાઈ ગયું છે, આપણે એબીસી સર્કલ જવાનું છે તો આપણે હેર કટ કરાવવાના છે. તો જો હેર કટ કરાવવા છે કારણ કે રફ મારા હેર બહુ જ થઈ ગયા છે એટલે મારે જો હેર કટ કરાવવા માટે જવું છે. તો ચાલો ફટાફટ હું ત્યાં જઈને તમને બધાને બતાવું કે જો હું હેર કટ આવી રીતના મેં કરાવ્યા. ચાલો ચાલો આપણે આવી ગયા છીએ ધમિસ સલૂનમાં ઈશાના હેર કટ કરાવવા માટે. આપણે હેરાઓ કટ કરાવવાના છે, કેવા કરાવવાના છે ને આપણે ત્યાં જઈને મળીશું કેવા કટ કરે છે. ચાલો આપણે ફટાફટ, અને તમે બધાય પણ આવજો હેર કટિંગ કરાવવા. ચાલો ઈશાના હેર કટ કરેલા જોવા માટે તમે લાસ્ટ તક વિડીયો જોજો. આપણે રફ થઈ ગયા છે ને એના માટે આપણે કપાઈ નાખવાના છે. ચાલો ફટાફટ જોઈએ હવે આપણે ઈશાનો હેર કટનો નવો લુક. નવો લુક કેવો છે? યસ, બહુ મસ્ત સલૂન છે, જોરદાર. તો તમે બધા પણ આની વિઝિટ લેજો. ચાલો ઈશાના હેર કટની ફર્સ્ટ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હા, આ તો નીંદર આવી જાય, બપોર હોય છે ને તો નીંદર આવી જાય. આપણા અત્યારે હેર વોશ થાય છે તો આપણા હેર કટ થાય તો મેઘા આપણું શૂટ લઈશ થોડું. હજી શોર્ટ કરી નાખો. જો ઈશાનું રિએક્શન. હજી તો મેં કીધું થોડાક શોર્ટ કરી દો એમ, પણ એ ભાઈ ન કર્યા. આ છે ને ઘરે લઈ જવાના છે, પછી ઓલા આવે ને વાળ એને આપવાના છે. આ ઈશાના વાળ તો સોનાના કરીને મૂકી દેવાનું, ફ્રેમ કરીને મૂકી દેવાનું. આ ભાઈને કહી દીધું તો ઉડાડી નાખો, એટલે એ ભાઈ જો ઉડાડવા જ માંડ્યા છે ઈશાના હેર. ઈશા એક દિવસ ખાવું નહીં ભાવે પણ પછી મસ્ત લાગશે. હા, દમદાર શોર્ટ કરી નાખો, કઈ વાંધો નહીં. હે ને ઈશા, ચાલશે ને? જો ઈશાનો ફેસ જો. ફેસ ની ક્યાં કરે છે? હાલશે તમે એમ કરીને હાવ કટિંગ કરાવી નાખશો. કઈ વાંધો નહીં. આપણે આખા કટિંગ થઈ જાય ને પછી તમને બધાને બતાવી કેવો લુક લાગે છે. આપણે લુક ચેન્જ કર્યો છે અમારા કહેવાથી. ફંટીમાંથી મર્સિડીઝ થાય ને ફંટીમાંથી મર્સિડીઝ થવાનું છે હવે. એમાં પાછા પાર્લરમાં આવ્યા છે એટલે વધારે થોડુંક કહેવાનું છે. જો ભૂતી બાવ થઈશ.
મેં ખાવ મંજુલિકાનું રૂપ લાવવાનું છે ને મંજુલિકા 2 માં આવશે આ. જોઈ લેજો. આવવાની જ છું કાલે, જોઈ લેજો બધે. ભાઈ તમે નોર્મલ કટની વાત થઈ ગઈ, આ તમે વધારે કાપી રહ્યા છે. ખીજાવાના સમજી તને જા, મને કઈ નહીં કહે, હું કહી દઈ. હું નતો કાપતો, કીધું એટલે કાપ્યો. હા ભાઈ તો નામ ન આવે, એને કીધું વધારે કાપો. મારું નામ આપી દેજો. મને ખીજા હે હા, ને જો. આ તમારે બે નું આવ્યું છે. મારું નામ આપી દે. મારે બતાવવા દો, અંબોડો લઈ લો. વેલા મોણો દેખાય નહીં દેખાય. બરે અંબોડો લઈ લેવો છે મારે. કેટલા દિવસ લઈશ? પછી એમ કે તને એને મને શું કીધું તું નોર્મલી હેર કટ કરાવજે. નોર્મલી જ કર્યો છે અત્યારે બધા નોર્મલ એટલે જ મારા વાળ ક્યાં ગયા બધા આઈ રે ઘરે લેતી જશે જો અહીંયાથી આ બધા ઘરે લઈ જવાના છે, જોવો તમે. કેવું કે હવે હું જીવ બાળવો ખોટો. સારું જોતું હોય ને તો કાંઈક બલિદાન કરવું પડે, એના માટે જો તારે સારા હેર કટ જોઈએ એટલે તું બલિદાન કરશો બધું. હા ભાઈ 50,000 વાળું ડ્રાયર લઈને આવે શીશા માટે. આમાં ખાલી દેખાવું નહીં. આ જે હોય ને, આમાં વધારે સારું છે. હવે છે ને ફાઇનલ ટચઅપ આપી રહ્યા છે ઈશાના હેરમાં. એની કાતરું છે બે. અરે અંગૂઠી વાળી છે એલી હે જો મસ્ત 50,000 ની છે આ. જો આ લેતી જાઉં હું ઘરે ક્યાં ગયા એના આ લઈ જાવ દેવી મારા દેવાંશના હેર કટ કરવાનું બાકી છે. જો એ બે છે અલગ છે ના તો છે જો બહુ મસ્ત છે. આ પડાય નહીં નકર આપણા અડે બે આવ્યા. શું કેવું ધાર વહી જાય. હા શું ને તારવી જાય એ વાત રાઈટ છે. કાંઈ ને નથી લઈ જતી હોય મૂકતી જાઉં છું, તમારે કામમાં આવશે. ઓકે મૂકતી જાઉં છું. થઈ ગયા છે. કેવા લાગે? તો લઈ લે. જો કેવા લાગે છે કોમેન્ટમાં મને કહેજો જરાક. આ એ. મારે રોજ આવે આવા કલ્સ કરવા જોશે તો કરી દીધા છે ને પણ પૂછું છું. ફાઇનલી આપણે ફંટીમાંથી મર્સિડીઝ બનાવી દીધી છે, જોઈ લો બધા. મારા જૂથ ફોટોશૂટ વાળા ભાઈને બોલાવ્યા છે આપણે. ઓર્ડર આપવો હોય તો આપી દેજો. થઈ ગયા છે કેવા લાગે? કેવા થયા છે? બધા કેજો કેવા હેરકટ થયા છે, કેમ કે ઓલા ભાઈ બહુ મોટો જીવ રાખીને હેરકટ કરી દીધા છે. ઈશાએ તો નહોતો રાખ્યો પણ હેરકટ વાળા ભાઈ બહુ મોટો જીવ રાખ્યો છે. એનો મને અફસોસ છે થોડો. આનો અફસોસ છે પણ આ ફંટીમાંથી મર્સિડીઝ થઈ છે. જો સારા લાગે છે કોમેન્ટમાં મને બધા પેલા કહેજો પછી મને ખબર પડે અને બધા તમારે મેં ચેન્જ કર્યો છે કેવો લાગે છે એટલે પછી મને આગળ જતા ખબર પડે કે પછી બીજો લુક કેવો મારે કરાવવો. અને અજયને ખબર નથી મેં એટલા વાળ શોર્ટ કરાવી નાખ્યા છે, એને કીધું નથી. મેં એને કીધું તો એટલા જ હું કપાઈ, એના બદલે મેં એટલા કપાઈ નાખ્યા છે. તો ચાલો હવે જઈશું ઘરે આપણે હવે ફાઇનલ રિએક્શન આપણે અજયનું જોશું સાંજે. સાંજે. અત્યારે તો નહીં. એટલે એના માટે તમારે બધાને વિડીયો છેલ્લે સુધી જોવો પડશે. ચાલો મેઘાને હું હારે લઈને આવીશું ને મને કાંઈક કહે છે બે શબ્દ. હું મેઘા હું એમ કહેવા માંગી છું કે હવે આનો બદલો હું તમને લઈશ એક વીક પછી, જ્યારે હું હેરકટ કરાવવા જઈશ ત્યારે. કાંઈ વાંધો નહીં. મને છે ને મેઘા અત્યારે આવતી નહોતી, મારે એકલા આવવું પડતું. મારે બ્લોગ પણ બનાવે એટલે હું મેઘાને છે ને મારે હારે લઈને આવીશું અત્યારે. હવે જો મારે જાવું છે ઘરે તો ચાલો હવે જઈએ. થોડોક સાંભળી લેવાનું, કાંઈ વાંધો નહીં. આ કાને સાંભળવાનું, ઓલા કાને એટલે જ કાઢવાનું. ભગવાન બે કાન આપ્યા છે. એટલે બે કાન આપ્યા છે મને. હું અજયનું એવું જ કામ કરું છું. જો આ કાને સાંભળું, આ કાને બહાર કાઢ નાખું. એટલે પણ હું બહાર નહીં કાઢવા દઉં, મગજમાં ફિટ કરી દઈશ. તું ભલ રાખ મારા જ. તો ચાલો હવે ઘરે. હાલો બા એ બા બોલો જય શ્રી કૃષ્ણ.
આમ હું હેર કરાય સારા લાગે છે વાળ કપાઈ કેમ નથી લાગતા બાકી નથી લાગતા બા મેં એટલા કાપવાની કીધું ને આમ જો બોથરાઈ નહીં છે એટલા કરી દીધા છે બાજી આવશે ને મને ખીજા હે કેમ ખબર બા એમાં છે ને ફાટી બહુ ગયા હતા એટલે હું છે ને કપાઈ એવી એમ જો હારા કપાણા છે બા 50,000ની કાતરના કાતરથી મેં વાળ હેર કટ કરાવ્યા 50,000ની કાતરે મેં વાળ હેર કટ કરાવ્યા હેલો ને બહુ સારા ખાવા એટલે છે ને બાકી 50,000ની કાતર એટલે બહુ સારા ઊંડા લાગ્યા છોકરાને હાથમાં સેવા ત્યાંથી લાગી તઈ હું આ કપાવાતા હશે બા સારા લાગે કાંઈ સારા નથી લાગતા મને ગમતા સારા લાગે આપણે મશીને બેઠા હતા ને તો અહીંયા તો ગાંડી હાજા જીવું 2 કલાક થાય ગયું એટલે આપણે સોલાર સાફ કરવાનું વાઇપર લઈને આવ્યું છે પિંકુ ગઈ હતી જો હે પિંકો પણ એને સાડી લઈ જ ન જવાની હોય તે મને એમ જ કરે લઈ જાય ને એટલે બતાય તો બતાવીને વાઇપર દાંડીઓ બતાવ એટલે અરે માર પાસે પહોંચ્યું આપણે આજ નો કરતી આજ તો હેર કટ કર્યા આજ મેં હેર કટ કર્યા મેં એમ કરીમાં સોલાર તમારે મુકાવા વાપરવું તમારે સાફ તમારે કરવું લેવામાં જવાનું ના લ્યો મૂકતા જાવ હાલ સોલાર સાફ કરો નવરીસો પાર્કિંગ સાફ કરવા લઈ જઈએ તમે સોલાર તો ક્યારેક સાફ થાય હારું હાલો મોડો કામ કરવા જો હું હેર કટ કરીને આવી ને તો આપણે પેલા પાર્લર વાળાને મળશું કેવા કઈ પાસ કેવા અમારે હેર કર્યા મસ્ત કઈ પાસ ને મમ્મી આમ જો અમાર વાળ બહુ સારું કર્યું ગધેડા પૂછડા જેવું કરાય કેવા કરાવી ગધેડા પૂછડા જેવું આ ગધેડા પૂછડું કહેવાય એ આમ જો અત્યારે 600-700 રૂપિયાના લઈ છે મારું શૂટ હતું થોડું તો હું ગઈ હતી જો અને અત્યારે જવાનું છે હવે સોલાર સાફ કરવા માટે ટેરેસ ઉપર તો ચાલો ફટાફટ આપણે ટેરેસ ઉપર સોલાર સાફ કરી નાખીએ પ્લેટું ધોવાની છે હમણાં જો ફુવારા શરૂ થાય અને અહીં જો બધા ક્રિકેટ રમે છોકરા જો આપણે સોલાર સાફ ગેંડી આમ ધો સોલાર સાફ કરવાનું પેલા મેં કીધું પાણી હજી નથી નાખ્યું ને પેલા છે ને આપણે ધૂળ હોય ને સાફ કરી નાખ્યું હરકું ડોહેડ તું ડ્રેવી નો જોઈએ કઈ ઓકે આ છે ને સારું છે હો ભાઈ જો આ સ્પેશિયલ સોલાર સાફ કરવા માટે લઈ આવ્યા છીએ એટલે સારું એટલે સારું જ હોય હું લાવું એટલે સારું જ હોય હાલ સાફ કરવા માંડ આમ જો નાની છે ને ઓર્ડર આપે છે મોટી જુઓ તે કઈ તું ટીલું નથી લાવી હાલ અવાજ કરીશ તોફાન કરીશ અવાજ કરીશ હા વળી હરકી ધૂળ કાઢ હજી ધૂળ દેખાય છે જલ્દી આકા યાર છે મારી પોહા હે હસોડી હસોડી ધૂળ નો રહેવી જોઈએ જો અહીંયા કેટલી ધૂળ છે આમ જો આ સાફ કરે છે આઈના ની એમને ધૂળ પડી છે આમ જો આ ધૂળ કાઢ તમે બધા જો છે ને આનો ત્રાસ કેટલો છે આ વિડીયોમાં દેખાય જો હું કેટલી પહોંચી છું હા ભાઈ બહુ હોજી માતાનમાં છે એટલે ઓલી છેલ્લી પેલેટે નાખ્યું ઓલી પ્લેટ પેલી જો અહીંયા છોકરા અમારે આખો દિવસ રમતા જ હોય કોણ જાણે એને તડકા રાખતો જ નથી લક્ષ મને રમાઈ જ ને હું આટા મારું છું કે તો લક્ષ હાલવા નીકળ્યો છે હું એક તો બોડીમાં કાંઈ નથી ને આખું લાંબુ કરતા એ પ્લેટે પોગી દે આખું નહીં કે થોડુંક કરતો હોય બસ ત્યાંથી લઈ આવું છું તને જો ફુવારા શરૂ થયા ને એટલે હવે છે ને આપણે ધોવા ચડવાનું છે થયા શરૂ કે જો થઈ ગયા
હા બહુ ધૂળ છે પણ આમ જો હરખાઈ સાફ કરીએ હેડે ઉપર ચડી જાને પણ અમાર ફીટ તો એવું આમ ન ગાડી ટોલ ફટાફટ ભરાય છે ચાકુ ધોવાઈ જાય ને ઘડી સોલા તોડી નાખીએ હું કરશું કાલ હવારમાં હું કરશું ઉઠશે બધે પાણી આવું બધું ધોવાઈ જાય હાઉ પાને નથી નાવરાવાજી એ ફ્રીજ લે આઈ ગયો આમ ફેરાય થોડું એટલે તો ઉખડી જાય છે નો ઉખડે અરે આમ હામું પાણી જવું જોઈએ પોતે સમજી નથી ગાડી મને કે આપણું સોલાર સાફ થઈ ગયું છે ને આમ તો લાઈટ પણ થઈ ગઈ છે જો મસ્ત મજાની આ મેં સાફ કરી એટલે થઈ આમ જો ઉજળી થોડી થઈ ગઈ જો આપણે અત્યારે છે ને સોલાર પેડતું હોય ને આપણે ધાબું હોય નીચે આવી ગયા છે નીચે આવ્યા ને તો અત્યારે મમ્મી જો ગાંઠિયાનું શાક બનાવતા હતા તો મમ્મી ગાંઠિયાનું શાક બનાવી રાખ્યું અને પેંડોડી રોટલા બનાવે છે આપણે છે ને ભમરા કેમ પડે છે જાને હવે આ જોઈ રહ્યો લે જાને હવે જોઈ રહ્યો સુષ્મા કરે ઈ બળેલું છે ભમરો પડ્યો તો છે ને અત્યારે મને છે ને એમ અત્યારે એવું નીચે ઉતરીને તો મને એવું લાગે છે જે હું સોલાર ઉપર જ છું એટલા પગ વાઇબ્રેટ મારે અને મિશ્રી જો રમીને થાકી ગઈ કા મિશ્રી કાળી કેટલી થઈ ગઈ જો ફરી ગઈ 13 તારીખ સુધી 12 તારીખ સુધી રમવાનું એવું નથી લેવા જવાનું તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખવી તો આપણે છે ને પોપટ થઈ ગયો ઝુડિયોમાં ગયા હતા ને હે તો ઝુડિયોમાંથી આવ્યા તો ત્યાં ગયા ને તો ઓલા ભાઈ કે નથી બંધ છે અંદર નથી અલાઉડ તો અમે જો પાછા ઘરે આવી આવ્યા અને દેવાંશભાઈને રમવું હતું તો મેં કીધું ચાલો સુઈ જઈએ હવે અને મળીશું કાલ નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ